વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે ઇબ્રાહિમની જર્ની વિશે વાત કરવા માંગુ છું કે શા માટે પ્રભુએ ઇબ્રાહિમને કીધું કે તું જે જગ્યાએ છે તે જગ્યા છોડી અને જે નવી જગ્યા હું તને બતાવું છું ત્યાં તું જા. અને એના વિશે તમે ઘણીવાર સંદેશાઓ પણ સાંભળ્યા હશે કે પ્રભુ એને વચનના દેશમાં લઈ જવા માંગતા હતા, કે પ્રભુ એને એ મૂર્તિ પૂજકોના દેશમાંથી બહાર નીકળવાનું કહેતા હતા. પ્રભુ એને પસંદ કરેલો હતો અને એ બધી બાબતો સાચી છે અને હું એની સાથે સંમત થઉં છું. પણ મને એવું લાગે છે કે સમથિંગ ઇઝ મિસિંગ. કારણ કે જો પ્રભુને જો આશીર્વાદ જ આપવો હોત ઇબ્રાહિમને, તો ઇબ્રાહિમ કનાન દેશમાં રહે કે ઇબ્રાહિમ પોતાના ઓરિજિનલ વતનમાં રહે. પ્રભુ એને ત્યાં આશીર્વાદ આપી શકે છે. અને પ્રભુ જ્યાં ઇબ્રાહિમ રહેતો હતો એ જગ્યાને પણ પ્રોમિસ લેન્ડ બનાવી શકે છે. પ્રભુના માટે સર્વ શક્ય છે. તો પછી શા માટે પ્રભુ ઇબ્રાહિમને કહે છે કે જે જગ્યા ત્યાં છે એ છોડીને જે જગ્યા હું છું હું તને બતાવું ત્યાં જા? એવું નહોતું કે કનાન દેશ જે પ્રોમિસ લેન્ડમાં પ્રભુ ઇબ્રાહિમને લઈ જતા હતા એ વધારે સારો હતો, વધારે ધાર્મિક હતો. કારણ કે જ્યાં ઇબ્રાહિમ રહેતો હતો એ મૂર્તિ પૂજકોનો પ્રદેશ હતો. અને જ્યારે પ્રભુ ઇબ્રાહિમને એ સૂચના પણ આપે છે કે જે દેશમાં હું તને લઈ જાઉં છું ત્યાંના લોકોના રીત રિવાજોને તું ફોલો ના કરીશ, ત્યાંના લોકોની જે લાઈફસ્ટાઈલ છે એને તું એક્સેપ્ટ ના કરીશ. અને કનાન દેશમાં પણ મૂર્તિ પૂજા હતી. એટલે એક જગ્યા જે મૂર્તિ પૂજકોનો પ્રદેશ હતો ત્યાંથી પ્રભુ એને કાઢીને બીજી જગ્યાએ લઈ જાય છે અને એ પણ મૂર્તિ પૂજકોનો પ્રદેશ હતો. અને એટલા માટે મને લાગે છે કે પ્રભુ કંઈક વિશેષ ઇબ્રાહિમના જીવનમાં કરી રહ્યા હતા. અને જ્યારે જો તમે ઉત્પત્તિનું પુસ્તક વાંચો, જ્યારે ઇબ્રાહિમ મુસાફરી શરૂ કરે છે અને એ કનાન દેશમાં આવી પહોંચે છે, અને કનાન દેશમાં આવ્યા પછીથી કે છે ત્યાં દુકાળ પડે છે. અને ત્યાં આવ્યા પછીથી દુકાળ પડવાના કારણે ઇબ્રાહિમ ઇજિપ્તમાં જાય છે. હવે જો પ્રભુએ એને કહ્યું છે કે તું વચનના દેશમાં જે દેશ હું તને બતાવું ત્યાં જા, તો ત્યાં દુકાળ શું કરવા પડ્યો? અને એ બાબતનો જ્યારે હું વિચાર કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે સમથિંગ હેપન્સ. જ્યારે આપણે પ્રભુની સાથે મુસાફરી કરીએ છીએ ત્યારે હું ને તમે પ્રભુને નવી રીતે ઓળખતા થઈએ છીએ. અને પ્રભુની ગુડનેસ અને ભલાઈનો મને ને તમને જે અનુભવ થાય છે એ કંઈક અલગ છે. અને એ મુસાફરી દરમિયાન જ્યારે વચનના દેશમાં આવી ગયા પછી ઇબ્રાહિમે પ્રભુને પૂછ્યું નથી કે હું ઇજિપ્તમાં જાઉં કે નહીં, કે પ્રભુએ એને નથી કીધું કંઈ દુકાળ પડ્યો છે તું ઇજિપ્તમાં જા. એ પોતાની મેળે નિર્ણય કરે છે અને એ ત્યાં જાય છે. પણ પ્રભુ એને આશીર્વાદ આપવાનું ચૂકતા નથી. એણે ભૂલ કરી. પછી જ્યારે મિસરમાંથી બહાર નીકળે છે, ઇજિપ્તમાંથી બહાર નીકળે છે, ત્યારે ધનવાન થઈને બહાર નીકળે છે. હું એવું નથી કહેવા માંગતો કે મારે તમારે ભૂલો કરવી જોઈએ કે જેથી પ્રભુ આશીર્વાદ આપે. મારો એ મતલબ નથી. મારો કહેવાનો મતલબ એમ છે કે મુસાફરીની અંદર તમે પ્રભુની સાથે ચાલો છો, પ્રભુ તમારી મુસાફરીમાં તમારી સાથે વાત કરે છે, પ્રભુ તમારી સાથે વ્યવહાર કરે છે, અને એ મુસાફરીમાં તમે પ્રભુને કંઈક નવી રીતે ઓળખો છો અને તમારું ટ્રાન્સફોર્મેશન થાય છે. અને ઇબ્રાહિમનું ટ્રાન્સફોર્મેશન થયું એ એવું થયું કે એ સમજી શક્યું કે પ્રભુ ભલા છે, પ્રભુ ઉત્તમ છે, પ્રભુ વચનના પાળનાર છે. અને એટલા માટે જ્યારે પ્રભુ એને કીધું તારા એકના એક દીકરાનું બલિદાન આપ, ત્યારે એને જરા પણ એને ખચકાટ નહીં થયો. કારણ કે એને એ પ્રભુને હવે ઓળખતો થયો. અને એટલા માટે જો તમે કોઈ જર્નીમાં છો અથવા પ્રભુએ તમને જર્ની સ્ટાર્ટ કરવાનું કીધું છે,
અથવા તમારામાંના કેટલાક હશે કે તમે પ્રભુએ કહ્યા મુજબ તમે એ પ્રમાણે કર્યું છે, અને જ્યારે જેમ વચનના દેશમાં ઇબ્રાહિમ પહોંચે છે ત્યાં દુકાળ પડે છે, ત્યારે ઘણા કદાચ તમારામાં એવા હશે કે દુકાળ જોઈને ઇબ્રાહિમની જેમ એ લોકોને એવું થયું હશે, તમને એવું કદાચ થતું હશે કે મેં ભૂલ કરી છે અને તમે ઇજિપ્તમાં જતા રહ્યા છો, અને તમે ઇજિપ્તમાં ગયા પછી ખ્યાલ આવ્યો કે ભૂલ થઈ છે, પણ તમે એટલું, અને જાણે પ્રભુનો હવે પ્લાન મેં નિષ્ફળ કર્યો છે. હું તમને ખાતરી પમાડું છું કે પ્રભુની કૃપા, પ્રભુની દયા એટલી મોટી છે, જો મેં તમે ભૂલ કરી હશે તો પણ પ્રભુ એનું વચન, એનો પ્લાન, એનો પર્પસ મારા તમારા જીવનમાં પૂરો કરશે, અને મને ને તમને આશીર્વાદ આપશે. કારણ કે ઇન ધ જર્ની વી નો હુ ગાડ ઇઝ. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.